નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 સોનલનગર વિસ્તારમાં 8 એકર જગ્યામાં વૃક્ષોનું વાવેતર આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય, મેયર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે વિશ્વ પર્યાવરણ દિવસે પીઆર ગ્રીન જામનગર થીમ પર વોર્ડ નંબર 2માં આવેલા સોનલનગર વિસ્તારમાં 8 એકર જગ્યામાં મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, વિનોદભાઈ ખીમસુરિયા, ચેરમેન નિલેશભાઈ કગથરા સહિત વન વિભાગના અધિકારી, કોર્પોરેટર ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ 10 જગ્યાએ પર વિનામૂલ્યે રોપા વિતરણ કરવામાં આવ્યું હતું। આજ રોજ 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ દરેક વોર્ડની અંદર 1,000 વૃક્ષોનું વિતરણ કરાવી કાર્યક્રમ અને આખા વર્ષ દરમિયાન જામનગર મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા જામનગર શહેરની અંદર 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરી આજે જે જગ્યાએ છે ત્યાં પણ 60,000 જેટલા નાના મોટા ઝાડો વાવી આપણે જામનગરને ગ્રીન જામનગર બનાવવા માટે અને ગુજરાતને પણ ગ્રીન બનાવવા માટે આપણે આ અલગ અલગ જગ્યાએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે જેમ આપણા ઘરની સાચવણી કરીએ છીએ એમ આપણા સિટી અને આપણા રાજ્યની સાચવણી કરીએ, પ્રદૂષણ મુક્ત જામનગર ગ્રીન સિટી બને એના માટે હું પણ દરેક જનતાને નમ્ર વિનંતી કરું છું, દરેક વ્યક્તિ પોતા માટે 1 વૃક્ષ વાવે અને દેશનું અને રાજ્યનું અને જામનગરનું પ્રદૂષણમાંથી મુક્તિ મળે તેના માટે હું દરેકને અપીલ કરું છું કે દરેક વ્યક્તિ 1 વૃક્ષ વાવે। એ હેતુસર આજ પર્યાવરણ દિવસ નિમિત્તે સૌને પર્યાવરણ દિવસની હાર્દિક હાર્દિક શુભકામનાઓ। ઓમ ટ્રેનિંગ સેન્ટર મનોદિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું। ચાલો આપણે બધા સાથે મળીને વૃક્ષારોપણ કરીએ। કાર્યક્રમમાં સહભાગી થયા હતા આ ઘણા પર્યાવરણ પ્રેમીઓ પોતાને ગમતા રોપા લાવ્યા હતા। બધા સાથે મળીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી, જેમાં સંસ્થા સંચાલક ડિમ્પલબેન મહેતા અને દિવ્યાંગ બાળકો જોડાયા હતા। નમસ્કાર, હું ડિમ્પલ મહેતા, ઓમ ટ્રેનિંગ સેન્ટર મંદબુદ્ધિ બાળકોની તાલીમ સંસ્થામાંથી। આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ હોવાને લીધે આજે જ્યારે આ ગરમીનું સતત પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આપણને ખરેખર વૃક્ષો વાવી અને આપણે જેટલું બને એટલું સમાજમાં કંઈક આપણું યોગદાન આપી શકીએ એના માટે ખાસ કરી અને આ એક વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે, જેમાં અત્યારે અમે લગભગ 50 જેટલા વૃક્ષો વાવ્યા છે, જેમાં લીમડો છે, આસોપાલવ છે, ગુલાબ છે, પછી એમાં આસોપાલવને અલગ અલગ ટાઈપના બધા વૃક્ષો વાવ્યા છે, જેનાથી પશુ પક્ષીઓ તેમજ દરેક લોકોને પણ મદદ થઈ શકે એવા બધા વૃક્ષો વાવી અને આ એક સરસ મજાનો દિવસ જે પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેમની ઉજવણી કરી અને અમારી સાથે બ્રહ્મદેવ સમાજ ટીમ, સાથે સાથે લાયન્સ ક્લબ, આવી રીતે અનેક ક્લબો પણ અમારી સાથે સહયોગી બની છે અને અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે। થેન્ક યુ। તો આ હતા આજના મુખ્ય સમાચાર। અમારી અર્થાત ન્યૂઝ ચેનલને YouTube, Facebook અને Instagram પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।